જો ક્રિકેટર ન હોત તો? એક જ ગોલ હતો, ખાલી ક્રિકેટર જ બનવાનું છે. એટલે રંગીલા રાજકોટમાં બહુ સાયકલ ફેરવી છે. હા, બધી ગલી ખબર છે, કેમ કે સાયકલ લઈને તો નાની નાની ગલીમાંથી જ જવાનું હોય. ક્રેન્સ સોશિયલ મીડિયા પર રિસન્ટલી જ એક્ટિવ છે. હું જ્યારે પીક થાઈશ કાં સોલ્ડ થાઈશ આઈપીએલમાં ત્યારે જ અકાઉન્ટ બનશે મારું ઇન્સ્ટાગ્રામનું. ને પછી હું જ્યારે પીક થયો તો પછી 17 ડિસેમ્બરે મેં મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું. ક્રિકેટમાં સિલેક્ટ થયો હૈદરાબાદમાં, કેવી રીતે ખબર પડી? જ્યારે ઓપ્શન હાલતું હતું ત્યારે મારે જોવું નહોતું ઓપ્શન, તો હું પછી પ્રેક્ટિસમાં હોઈ ગયો હતો. ઓપ્શન હાલતું હતું ત્યારે પછી મને ખબર પડી કે હું પીક થયો છું આ સનરાઇઝર્સ હૈદરાબાદ. એકમાત્ર ગુજરાતી પ્લેયર તરીકે સિલેક્શન થયું, રાઈટ? હા, આખા ગુજરાતમાંથી એક જ છું. અને એ જુનાગઢે ગુજરાતી સિનેમાને 100 કરોડની ફિલ્મ આપી લાલો. હા, કોમ્પિટિશન તો તગડી હોતી હશે ને આમાં? કોમ્પિટિશન કહેવા જાવ તો બહુ તકલીફ હોય, કેમ કે 1 કરોડ 1નો વારો આવે આઈપીએલમાં એમ. એટલે પ્રેક્ટિસ આપણને પરફેક્ટ બનાવે છે, એ વસ્તુ તે ફીલ કરી. હા, 100%. જેટલી વધારે પ્રેક્ટિસ કરો એટલી વધારે ઇફેક્ટિવ રહે તમને. પણ કોન્ફિડન્ટ તૂટવાની ઘણી ઘટનાઓ જીવનમાં બની છે. એટલી બધી મહેનત કરું છું ને તોય મને કોઈ સિલેક્ટ નથી કરતું એમ. અને ઘણા વચ્ચે વિચાર પણ આવ્યો હતો કે ફોરેનમાં વહી જાઉં ને ત્યાંથી ટ્રાય કરું. મેનિફેસ્ટેશન કરો છો? 100% મેનિફેસ્ટેશનમાં હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું. 2026માં કંઈ ડ્રીમ વિકેટ કોઈની મનમાં હોય? ડ્રીમ વિકેટ તો છે, વિરાટ કોહલીની ડ્રીમ વિકેટ છે અને એ પણ મેનિફેસ્ટ મેં કરી લીધું છે. ક્રેન્સ કેમ છે ભાઈ? મજામાં? બસ મજામાં. તમે કહો. આ બધું રમવાની વચ્ચે સમય કાઢી લીધો પોડકાસ્ટ માટે, એની મજા છે. હા, ફ્રી હતો તો થઈ ગયું હતું. ક્રેન્સ, મને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે ને તારું નામ ક્રેન્સ. ક્રેન્સ નામ કેમ પડ્યું? ક્રેન્સ નામ ઇન્ટરેસ્ટિંગ રીતે પડ્યું છે. મારા અંકલ ને પપ્પાને પહેલેથી જ ક્રિકેટનો બહુ શોખ હતો. પપ્પા ક્રિકેટ પણ રમતા, પ્રોફેશનલ નહીં પણ ગામડે રમતા ક્રિકેટ. અને અંકલ પણ રમતા, જ્યાં ગામડે જે ટેનિસ ક્રિકેટ રમાઈ. પછી અંકલને એને ફેવરિટ ક્રિકેટર કહેવા જાઉં તો ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર છે ક્રિસ ક્રેન્સ. એ એમને બહુ ગમતા. પછી જ્યારે મારો જન્મ થયો ત્યારે પછી નામમાં તો અંકલ એવા આમ ફિક્સ જ થઈ ગયા હતા કે આનું નામ તો એ જ રાખવાનું છે એમ. તો જે ન્યૂઝીલેન્ડના ક્રિકેટર છે ઓલરાઉન્ડર, જે ફોર્મર પ્લેયર છે ન્યૂઝીલેન્ડના, એનું નામ ક્રિસ ક્રેન્સ છે. એના બેઝિસ ઉપર મારું નામ પડ્યું છે ક્રેન્સ. શરૂઆતમાં બધાને અઘરું લાગતું હોય છે ને કે આને કેવી રીતે બોલાવ? તને કંઈક? હા, હું જ્યારે પણ ક્યાંય નવી જગ્યાએ જાઉં કાં પછી સ્કૂલે જાઉં તો બધા એમ કે આ કઈ રીતે નામ છે ને તારું સાચું નામ છે. પછી હું બધાને આ જ સ્ટોરી કહું કે આજ મારું રિયલ નેમ છે ને આ રીતે મારું નામ પડ્યું છે. અરે વાહ. ગામ માયાહાટીના, રાઈટ? યસ, માળીહાટીના. તો ક્રિકેટનો આ રસ જે છે એ આમ તો ડીએનએમાં જ તે કીધું એ પ્રમાણે? હા, કેમ કે પપ્પાને અંકલને જ એવો શોખ હતો. પછી મને એવું અંદરથી પહેલેથી જ એવું કે ક્રિકેટ માટે અલગ જ પ્રેમ છે એમ. કઈ ઉંમરથી રમવાની શરૂઆત કરી? બહુ નાની ઉંમરથી કરી, કેમ કે જ્યારે ગામડે રહેતા ત્યારે અમારે ત્યાં ઘર મોટું આમ ફળ્યું હતું, કેમ કે ત્યાં ક્રિકેટ રમી શકે એવડી મોટી જગ્યા હતી. તો પછી મારે જ્યાં નાના નાના ફ્રેન્ડ્સ હતા ત્યારે નાનો હતો તો અમે બધા ક્રિકેટ રમવા આવી જતા મારા ઘરે. ને ત્યારે પણ હું સારું રમતો. ત્યારે તો હું 4-5 વર્ષ મેક્સ હશે. ત્યારે તો હું બેટિંગ જ વધારે કરતો, બોલિંગ નહોતો ત્યારે એવું કંઈ હોય નહીં ટેનિસ બોલમાં, એટલે બેટિંગ વધારે સારી કરતો ત્યારે. અને નાના છોકરાઓ જ્યારે ક્રિકેટ રમતા હોય ત્યારની મજા કેવી હોય કે ભાઈ મારું બેટ છે એટલે હું 2 વખત એક વખત આઉટ થઈ ગયા પછી હું ફરીથી દાવ લઈશ. ના, કેમ કે ઘર મારું હોય ને એટલે હું થોડીક દાદાગીરી કરી શકતો, કેમ કે બેટિંગ હું પહેલાં કરીશ એમ. હા, જે સારા પ્લેયર હોય જ્યારે 2 ટીમ બનતી હોય ને, ગામડે આપણે એવું કરતા કે બધા ભેગા થયા, ભલે એ 15 લોકો ભેગા થયા કે 14 લોકો થયા તો 7-7ની ટીમ બને. હા, અને એમાં જે સારું રમતા હોય એની પહેલાં ડિમાન્ડ થાય. તારી ડિમાન્ડ શરૂઆતમાં થતી કે? હા, મારી ડિમાન્ડ પહેલેથી જ હતી, કેમ કે અમે 10-12 જણા જેવા ભેગા થઈ જતા છોકરાઓ અમે. અને એમાં કાં તો હું કેપ્ટન હોય ને કેપ્ટન ન હોય તો હું મારી પહેલી માગ જ હોય, કેમ કે ત્યારે પણ હું સારી બેટિંગ કરતો ને એમ. ત્યારે પહેલેથી જ એવું સારું કરતો એમ. તારા ફાધર ભાવેશભાઈ ફુલેત્રા, હા, સપનું કદાચ એમણે તારા માટે જોયું હશે કે ક્રેન્સ રમવા માટે જાય. તે સપનું ક્યારે જોયું હતું કે મારે ટીવી પર ચમકવું છે? 100% પપ્પાનું જ સપનું છે. પહેલાં તો એને ઘણો બધો ભોગ આપ્યો છે મારા માટે. અમે ત્યારે ગામડે રહેતા ત્યારે અમે પાનનો ગલ્લો હતો અમારો અને વાડી પણ હતી ને વેલ સેટલ બધું હતું. પછી પપ્પાએ જ એવું સપનું જોયું જ્યારે અમે પાનના ગલ્લે અમે બેસીને ટીવી જોતા, મેચ જોતા, ત્યારે પપ્પાને એમ થતું કે મારો છોકરો પણ અહીંયા રમવો જોઈએ એમ. અને એ વખતે તને એ ટીવી જોતા ક્યારેક થતું કે હું અહીંયા દેખાઈશ, આવું વિઝ્યુઅલાઇઝ કરી? હા, ત્યારે તો નાનો હતો તો એટલે ત્યારે એટલું બધું ડીપ થિંક તો ન કરી શકતો, બટ એવું પપ્પાને જોઈને એવું લાગતું કે આમાં કાંઈક તો છે, આ તો કરવા જેવું છે એમ, આ તો થવું જ જોઈએ.
પછી તે ઓફિશિયલ ક્રિકેટનો સ્ટડી સ્ટાર્ટ કર્યો હશે. હા. બરાબર. એ ક્યાં કર્યું? હું 5th સ્ટાન્ડર્ડ સુધી મારી આટીના જ રહ્યો, ત્યાં જ મારું સ્ટડીઝને બધું કમ્પ્લીટ કર્યું. પછી એમ થયું કે હવે મારે પ્રોફેશનલ ક્રિકેટ રમવું હોય તો સારી જગ્યાએ શિફ્ટ થવું પડશે, તો અમે પછી રાજકોટ શિફ્ટ થયા. એ બહુ થોડુંક સ્ટ્રગલવાળું પીરિયડ કહી શકીએ, કેમ કે અમારે બધું વેલ સેટલ હતું, વાડી હતી, પાનનો ગલ્લો હતો, હજી સારું ચાલતો એમ. પછી અહીં રાજકોટમાં આવ્યા, બધું નવું હતું, કેમ કે ખબર ન પડતી કે ક્યાં એકેડેમીમાં જવું ક્રિકેટ રમવા માટે, ક્યાં સ્ટડીઝ સારું થશે એમ. તો પછી એ ડિસાઇડ કરવા માટે પપ્પા પહેલેથી જ આવી ગયા રાજકોટ, અને પછી મારા માટે જે સ્કૂલ ગઈ હતી, જે સ્પોર્ટ્સ બેઝિસ ઉપર સ્કૂલ છે. ઓકે. હા, તો એના પછી અમે એડમિશન લીધું, અહીંયા આવી ગયા. 6th સ્ટાન્ડર્ડથી પછી હું અહીંયા ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ છે એમાંથી એડમિશન લીધું અમે. છોકરાને ભણાવવા માટે શિફ્ટ થવું, આવું ઘણી વખત સાંભળ્યું હોય. આ તો છોકરાને રમાડવા માટે શિફ્ટ થવું, એવું ભાવેશભાઈ એ કર્યું. 100% મારા ક્રિકેટ માટે જ બધાએ સેક્રિફાઈસ કર્યું ને રાજકોટ શિફ્ટ થયા. એ પછી સતત તે ક્રિકેટ રમવાનું શીખવાનું એ વસ્તુ શરૂ કરી હશે. હા, 100%. પ્રોફેશનલ ક્રિકેટ તો અહીંયા માળિયા આટીનામાં તો એટલું બધું નહોતું, કેમ કે કોઈને એટલી બધી ખબર ન પડતી. પછી અહીં રાજકોટ આવ્યા તો પછી અહીં ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન લીધું, અને પછી ત્યાં મને એક કોચ મળ્યા, મિત શુક્લા કરીને, જે મારા જુનિયર કોચ છે. પછી ત્યારથી મેં પ્રોફેશનલ ક્રિકેટ સ્ટાર્ટ કર્યું. કે જેના કારણે આજે તારું સિલેક્શન થયું છે હૈદરાબાદમાં, તો એના માટેનો શ્રેય કોને આપીશ? એના માટેનો શ્રેય તો મમ્મી પપ્પાને જ જાય, કેમ કે સૌથી વધારે યોગદાન એનું જ છે મને ક્રિકેટ રમવામાં. એ ઇમોશનલ સપોર્ટ થયો, પ્રેક્ટિકલ સપોર્ટ, ઓન ગ્રાઉન્ડ સપોર્ટ માટે કોણ? ઓન ગ્રાઉન્ડ સપોર્ટ કહું તો અમિત શુક્લા છે, જે મારા જુનિયર કોચ છે, અને હું જ્યારે મોટો થયો ત્યારે ડગી સર કરીને છે, એનું સાચું નામ છે કમલ ચાવડા, એમની પાસે હું ટ્રેનિંગ લેતો હતો. એ બંનેનું યોગદાન છે. જયદેવ ઉંડરકટ, એમનો પણ બહુ જ મોટો રોલ તારી લાઈફમાં રહ્યો છે, એવું તું હંમેશા વાતમાં કહેતો હોય છે. જયદેવ ઉંડરકટ તો હું કહેવા જાઉં તો મારા માટે ભગવાન જ છે. એના લીધે જ હું જે છું અત્યારે આઈપીએલમાં સિલેક્ટ થયો, એનું જ યોગદાન કહી શકું, કેમ કે એ ન હોત તો હું પણ ન હોત અત્યારે. કેમ કે એમને મને જ્યારે હું કાંઈ નહોતો રમતો સારું ક્રિકેટ, ડિસ્ટ્રિક્ટ લેવલનું ક્રિકેટ રમતો હતો, ત્યારે હું સૈયદ મુશ્તાક અલી કરીને એક ટ્રોફી આવે છે T20ની, વ્હાઇટ બોલે હોય છે ડોમેસ્ટિક લેવલે, તો એ લોકોની સૌરાષ્ટ્રની ટીમની જે પ્રેક્ટિસ ચાલતી હતી, તો હું નેટ બોલિંગમાં ગયો હતો. પછી જયદેવભાઈ ત્યારે બેટિંગ કરવા આવ્યા, અને પછી મેં એને બોલ નાખ્યા, તો એ ઇમ્પ્રેસ થઈ ગયા, 1-2 વાર આઉટ થઈ ગયા. તો એ ઇમ્પ્રેસ થઈને પછી એમને મને કીધું કે તું ક્યાંથી આવ્યો, અને મારું બધી બેઝિક ઇન્ફોર્મેશન લીધી, ને પછી એને મારા વિડીયોઝ મંગાવ્યા બોલિંગના, અને પછી SRH ટીમને મોકલ્યા, કેમ કે એ SRHમાં પીક થયા હતા એ વર્ષે. અને એ તો પહેલેથી જ સિનિયર સારું ક્રિકેટ રમતા હતા. SRH ટીમને ક્રિકેટના વિડીયોઝ મોકલ્યા મારા, જે બોલિંગના, જે સારી બોલિંગ કરી હતી એના. તો એ પછી વિડીયોઝ આ લોકોને ગમ્યા, ને પછી મને એમને બોલાવ્યો હૈદરાબાદ ટ્રાયલ્સ માટે, ખાલી નેટ બોલર માટે. તો પહેલાં 10 દિવસ ગયો, ને ત્યાં બહુ સારો એક્સપિરિયન્સ થયો, અને બહુ સારી બોલિંગ થઈ. ને પછી એ લોકોએ આખી સિઝન માટે મને નેટ બોલર રાખ્યો. ઓકે. હા, એટલે પણ કોમ્પિટિશન તો તગડી હોતી હશે ને આમાં? કોમ્પિટિશન કહેવા જાવ તો બહુ તકલીફ હોય, કેમ કે 1 કરોડ 1નો વારો આવે આઈપીએલમાં એમ. તું જે વખતે સિલેક્ટ થયો, કેટલા લોકો એમાંથી સિલેક્ટ થયા હોય? બેઝિકલી આઈપીએલમાં જવું એમ કહેવા જાવ તો પહેલાં આપણે ડિસ્ટ્રિક્ટ, જ્યાં પોતપોતાનું ડિસ્ટ્રિક્ટમાંથી રમવું પડે. અત્યારે સૌરાષ્ટ્રમાં 22 ડિસ્ટ્રિક્ટ છે, તો પછી એમાં મારે અંડર 23નું ડિસ્ટ્રિક્ટ હાલે. એ તમને હું ઘટના કહું છું. અંડર 23નું ડિસ્ટ્રિક્ટ હાલતું હતું, અને એ મારે પોરબંદર મેચ આવ્યા હતા. તો પછી એમાં એવું હતું કે હું અંડર 14 સ્ટેટ રમ્યો હતો સૌરાષ્ટ્રમાંથી. એના પછી હું 7 વર્ષ કાંઈ ક્રિકેટ ન રમી શક્યો, સ્ટેટ ક્રિકેટ, કેમ કે કોઈ સિલેક્ટ નહોતો થતો આગળ ક્યાંય, ખાલી એમ બેઝિક લેવલનું ક્રિકેટ રમતો હતો. પછી અંડર 23નું ડિસ્ટ્રિક્ટ આવ્યું, એ બેઝિક લેવલનું ક્રિકેટ જ કહેવાય. પછી જ એમાં મેં સારું પરફોર્મ કર્યું. પહેલાં મેચમાં જ મને 7 વિકેટ મળી હતી. એની પહેલાં હું ડિસ્ટ્રિક્ટની ટીમમાં પણ બહાર બેસેલો છું. પછી હું સેકન્ડ હાઈએસ્ટ વિકેટ ટેકર બન્યો અંડર 23 ડિસ્ટ્રિક્ટમાં, આખા સૌરાષ્ટ્રમાં. 3 મેચની 13 વિકેટ હતી. એના પછી મને સ્ટેટની ટીમમાં સિલેક્ટ કર્યો, ત્યાં પણ સારું કર્યું. પછી વિજય હજારેનું મારું ડેબ્યુ થયું. પછી અહીંયા આઈપીએલનું નેટ બોલર બન્યો. ત્યાં ઘણા બધા બનાવો બન્યા છે. એમ કહેવા જાઉં તો ઘણા મોટા પ્લેયર બધા સાથે રમવાનું ઘણું બધું શીખવા મળ્યું. અભિષેક શર્મા છે, ઈશાન કિશન છે, હેનરી ક્લાસેન છે. એ લોકો ભેગી પ્રેક્ટિસ કરવાનો એક અલગ જ માહોલ ક્રિએટ થઈ જાય, ને એમાં બહુ સારી પ્રેક્ટિસ કરવાની મજા આવે. હેનરી ક્લાસનની એક વાત મને યાદ આવે છે, કોઈક મીડિયામાં એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું તને લઈને. હા, એ એક સીન બન્યો હતો
કે હું હેનરી ક્લાસેનનું હું એવું માનું ને આખું વર્લ્ડ એવું માને છે કે એ સ્પિનરનો વર્લ્ડ ક્લાસ બેટર છે એમ. સ્પિનર એને બોલ ન નાખી શકે કેમ કે એ બહુ મારે. એટલે પછી મેં પોતાને જ ચેલેન્જ આપ્યું હતું કે હેનરી ક્લાસન આવે ત્યારે એમને નથી મારવા દેવાનો એમ. એ એક ચેલેન્જ રાખ્યું હતું. હું આખે જે 2 મહિના હું નેટ બોલર રહ્યો SRHનો 2025માં ત્યારે એ મેં પોતાને ચેલેન્જ આપ્યું હતું કે હેનરી ક્લાસનને નથી મારવા દેવાનો એમ. તો પછી આગળ જતાં એ એક સ્ટ્રગલ થઈ ગયું એના માટે કે ક્રેન્સને હું નથી મારી શકતો ને એ એના પોડકાસ્ટમાં એને કીધું હતું કે એક લેફ્ટ આર્મ લેગી છે એ બહુ અઘરો પડ્યો મારે આમ લાઈફમાં. એ એક એવું બોલર છે. Last year at the IPL as well, one of our net bowlers, a very tiny left arm leg spin bowler, he just bowled in the net size and he wanted to bowl to me the whole time. And I faced enough left arm leggies in my life, but I just couldn't hit him. Every time I've hit one and then the next one he just toss up slower or he goes wide. And at the stage I just wanted to come bowl to me, I need to hit you. And I just struggled the whole time. And nice to see that he's actually doing very well in his domestic comp, and I think he will go for some bucks in the next auction. એનું આ સ્ટેટમેન્ટ સાંભળે પછી ક્રેન્સ શું વિચાર આવે મનમાં? મનમાં એમ વિચાર આવે કે હું ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો અને એમને વર્લ્ડ ક્લાસ પ્લેયર જે સ્પિનરને બોલિંગ ન કરવા દે અને એ આપણું નામ લે એટલે બહુ પ્રાઉડ ફીલ થાય અને બહુ કોન્ફિડન્ટ ફીલ થાય. પણ કોન્ફિડન્ટ તૂટવાની ઘણી ઘટનાઓ જીવનમાં બની છે. તે કહ્યું એમ કે ઘણી વખત બહાર બેસવું પડ્યું છે ઘણી બધી મેચમાં, એ ડિસ્ટ્રિક્ટની હોય કે સ્ટેટની હોય. એવી તો ઘણી બધી ઘટના છે કેમ કે હું અહીંયા રાજકોટ આવ્યો પછી 1-2 વર્ષ પહેલાં મેં લેફ્ટ આર્મ પેસ બોલર હતો. પછી હું લેફ્ટ આર્મ સ્પિનર બન્યો. લેફ્ટ આર્મ પેસ બોલરમાં હું સિલેક્ટ થયો હતો નેશનલ ટીમમાં, બટ પછી એમાં રમવાનો મોકો ન મળ્યો. પછી મારી હાઇટનું એક કારણ હતું કે હાઇટ નહોતી વધતી મારી. તો પછી અમિત શુક્લાજી મારા સર છે જુનિયર કોચ, તો એમને મને લેફ્ટ આર્મ સ્પિનર બનાવ્યો. જે રવિન્દ્રભાઈ ને અક્ષર પટેલની લોકો નાખે છે એ રીતે. તો પછી એ રીતે નાખતો હતો. તો એમાં 14 સ્ટેટમાં હું સિલેક્શન દેવા ગયો હતો ડિસ્ટ્રિક્ટમાંથી, બટ એમાં પણ સિલેક્ટ ન થયો. પછી એમને હું ઊભા એમને બોલ નાખતો હતો ચાઇનામેન. તો અમિત સર જોઈ ગયા કે આ તો બહુ સરસ રીતે તારથી નખાય કેમ કે એ બહુ રેર છે કે બહુ બધાથી ન પડે એમ ચાઇનામેન બોલિંગ. તો પછી એમને મને કીધું કે આની ઉપર કામ કરવા જેવું છે એમ. પછી ત્યારથી કુલદીપ યાદવ હજી નવો આવ્યો હતો ચાઇનામેન એમ, બહુ બધાને ખબર નહોતી. ત્યારથી હું એને જ ફોલો કરું છું ને એ જે કરે એને જ હું જોઈને મારી બોલિંગમાં હું ઇમ્પ્લાય કરું છું. ડિપ્રેશન આવતું હશે ને આ બધી વસ્તુઓમાં? હા, કેમ કે ચાઇનામેન બોલિંગ થોડીક અઘરી પડે એમ કે કન્સિસ્ટન્સી ન રહે, પછી આગળ પાછળ બોલ થાય. બેટ્સમેનને ક્યારેક ઇઝી પડે ને ક્યારેક બહુ ટફ પડે. પછી અંડર 14 સ્ટેટમાં હું સિલેક્ટ થયો પહેલાં જ વર્ષે. એમાં મને રમવાનો મોકો ન મળ્યો પણ ટીમ ભેગો હતો. પછી 14થી લઈને અંડર 23 સુધી મને કાંઈ ક્રિકેટમાં હું સિલેક્ટ ન થયો. ખાલી ડિસ્ટ્રિક્ટ લેવલનું ક્રિકેટ રમતો હતો, બહાર બેસતો હતો કેમ કે એ બહુ ટફ ટાઈમ હતો. કેમ કે હું કાંઈક પછી એવા ઘણા બધા વિચાર આવતા હતા કે આટલી બધી મહેનત કરું છું ને તોય મને કોઈ સિલેક્ટ નથી કરતું એમ. મને ઘણા વચ્ચે વિચાર પણ આવ્યો હતો કે ફોરેનમાં હોઈ જાઉં ને ત્યાંથી ટ્રાય કરું ને એમ. બટ જ્યારે પણ મને એવા વિચાર આવે ખરાબ કે એમ ડિપ્રેશનના કે હવે શું થશે તો હું પ્રેક્ટિસમાં જોયો જતો અને એના લીધે મને જે પ્રેક્ટિસ કરું એની મને મજા આવે એટલે મારા વિચાર બધે બંધ થઈ જાય. વાહ. અચ્છા, પણ આખી ગેમ જે હોય છે એમાંથી બહાર નીકળવાની જ હોય છે કે જે ડિપ્રેશન માટેના નેગેટિવ થોટ આવ્યા એમાંથી બહાર નીકળવા માટે. એટલે તે લક્ષ્ય ક્લિયર હતું, હું રમીશ જ. 100%. અમારા મારા જે સિનિયર કોચ છે કમલ સર ચાવડા, એમને એક શેડ્યુલ જ બનાવી દીધું હતું કે દરરોજ ઉઠીને પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હું પ્રેક્ટિસ કરવા જાઉં તો ત્યાં 8 રાઉન્ડ મારવાના જોગિંગમાં, પછી સ્પીડ વર્ક જે હોય એ કરવાનું એમ. તો પછી મારા જે હારના બધા પ્લેયર્સ હતા એ બધા સારું ક્રિકેટ રમતા હતા, સ્ટેટ લેવલનું ક્રિકેટ રમતા હતા. હું એકલો જ રહી ગયો તો મને એવું થતું હતું કે હું જેમ કેમ બધા જેટલું જ કરું છું તોય હું સિલેક્ટ નથી થતો. બટ મને જ્યારે એવું થાય પણ તો એમ સર કહેતા કે જેટલી તું વધારે પ્રેક્ટિસ કરીશ એટલું તને એમ રિઝલ્ટ આવશે. એટલે પ્રેક્ટિસ આપણને પરફેક્ટ બનાવે છે એ વસ્તુ તે ફીલ કરી? હા, 100%. જેટલી વધારે પ્રેક્ટિસ કરો એટલી વધારે ઇફેક્ટિવ રહે તમને. પણ ક્રેન્સ, એમાં મને જે વસ્તુ લાગે છે ક્રિકેટમાં કરિયર બનાવવામાં બાળપણને બહુ મિસ કર્યું હશે ને? કહી શકાય, કેમ કે મારું ચાઇલ્ડહુડ કે તો બહુ યાદગાર નથી કેમ કે ક્રિકેટમાં જ વધારે મારું ધ્યાન હતું એટલે સેક્રિફાઈસ કર્યું છે મેં ચાઇલ્ડહુડ મારું. ક્રિકેટમાં સિલેક્ટ થયો હૈદરાબાદમાં, એ ક્ષણ જ્યારે પણ યાદ આવે તો સૌથી પહેલી કઈ મોમેન્ટ યાદ આવે? કેવી રીતે ખબર પડી? જ્યારે ઓપ્શન હાલતું હતું IPL ઓપ્શન 2026નું, ત્યારે ગુજરાતમાંથી કોમ્પિટિશનમાં કેટલા હતા?
ગુજરાતમાંથી 22 પ્લેયર લિસ્ટ થયા હતા. આખા વર્લ્ડમાંથી 1500 ફોર્મ્સ ભરાય અને એમાંથી 350 ને જ ખાલી શોર્ટ લિસ્ટ કરે આઈપીએલના. ઓલ ઓવર વર્લ્ડમાં બધાને ફોર્મ ન ભરવા દે, કેમ કે એ લોકોને જે લાગે આઈપીએલની 10 ફ્રેન્ચાઇઝી છે એ લોકોને લાગે કે આ અમારી ટીમમાં આવી શકે છે, એને જ ફોર્મ મોકલે ને પછી એમાં તમે ફોર્મ ભરવાનું ને પછી આપણે ઓપ્શન લિસ્ટમાં રજિસ્ટર થાય. એમાં 350 લોકોને જ રજિસ્ટર કરે એમ. ને પછી આપણે રાજકોટ આપણે સૌરાષ્ટ્રમાંથી 3 એસોસિએશન છે આ પૂરા આખા ગુજરાતમાંથી, ગુજરાત એસોસિએશન, બરોડા એસોસિએશન ને સૌરાષ્ટ્ર એસોસિએશન. એમાંથી 22 જણા આમ શોર્ટ લિસ્ટ થયા હતા 350 લોકોનું જે ઓપ્શન લિસ્ટ હોય ને એમાં. ને એમાંથી આ વર્ષે હું એકલો જ પીક થયો છું. અરે વાહ. તો હા, એ જે પીક થવાની મોમેન્ટ, હા, એ ખબર કેવી રીતે પડી? એક સ્ટોરી અલગ છે, કેમ કે હું જ્યારે ઓપ્શન હાલતું હતું ત્યારે મારે જોવું નહોતું ઓપ્શન. જેમ કે એમાં ગમે પણ થાય છે કે અનસોલ્ડ પણ થાય ને સોલ્ડ પણ થાય, એટલે મને એમ થાય કે મારે નહોતું જોવું. તો હું પછી પ્રેક્ટિસમાં હોઈ ગયો હતો ઓપ્શન હાલતું હતું ત્યારે. અચ્છા. હા, પછી પ્રેક્ટિસ કરીને હું ઘરે જ્યારે આવતો હતો 7:30 જેવો ટાઈમ થયો હતો. પછી ત્યારે હું જે લિફ્ટમાંથી ઉપર ઘરે જતો હતો ત્યારે બધા સેલિબ્રેટ કરવા માંડ્યા હતા, કેમ કે મમ્મી ને પપ્પા ને દીદી ને બધા ઘરે જ હતા જ્યારે મારું ઓપ્શન હાલતું હતું ત્યારે. પછી એ લોકો સેલિબ્રેટ કરવા માંડ્યા તો મને ખબર પડી ગઈ કે હું પીક થઈ ગયો છું. પછી ઘરે આવીને બધાએ મને હગ કર્યું ને બધા રોતા હતા ખુશીના આંસુ. પછી મને ખબર પડી કે હું પીક થયો છું આ સનરાઇઝર્સ હૈદરાબાદમાં. ક્યાં વાત. ઓકે, હવે હૈદરાબાદમાં તમે સિલેક્ટ થઈ ગયા છો ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ગોલ શું છે, સપનું શું છે? નેક્સ્ટ ગોલ તો અત્યારે એ જ છે કે આઈપીએલમાં મારે 100% દેવું છે. 1-2 વર્ષમાં મેક્સ ઇન્ડિયાની જર્સી પહેરવી છે. વિચારીએ એ થાય, આવું એક કહેવાય છે યુનિવર્સમાં આપણે વાઇબ છોડવા પડે અને પછી એના માટે મહેનત કરવાની હોય. મેનિફેસ્ટેશન કરો છો? 100% મેનિફેસ્ટેશનમાં હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું, કેમ કે જ્યારે આપણે સૌરાષ્ટ્રની એક પ્રો T20 લીગ થાય છે એની પહેલાં જ હું એવું બધું મેનિફેસ્ટ કર્યું હતું 1 વર્ષ પહેલાં જ, કે હું આ લીગમાં રમું છું, આ રીતે રાઇટ હેન્ડ બેટ્સમેન આ બોલ નાખું છું ને આમ આઉટ થાય છે, લેફ્ટી બેટ્સમેન આમ નાખું છું ને આમ આઉટ થાય છે. ને એ જે વિચાર્યું હતું ને એ સેમ ટુ સેમ મારે એ લીગમાં થયું ને હું ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો. વાહ. સો ઘણા બધા ફેન્સ એવા હશે, અત્યારે તો કેવું થઈ ગયું છે કે જ્યારે તમે એક વખત સિલેક્ટ થઈ જાઓ ને ત્યારે લોકોનો ટોન ચેન્જ થઈ જાય. હા, પણ આ પીક થવા પહેલાંની મોમેન્ટ જે હમણાં જ આપણે વાત થઈ કે ઘણી બધી મેચ એવી હતી કે જ્યારે બહાર બેસવાનું થયું હશે, ત્યારે મિત્રોમાંથી કે ગામમાંથી એવી ટીકા થઈ કે શું કરવા ભાઈ આ ખોટો સમય બગાડો છો? હા, એવો ઘણો સમય આવ્યો, કેમ કે હું અંડર-14 સ્ટેટ રમ્યો હતો. પછી મારા 7 વર્ષ લાગ્યા અહીંયા અંડર-23 સ્ટેટ રમવા મને. તો જ્યારે પણ અમારે ફેસ્ટિવલ હોય કે અહીંયા દિવાળી છે કાં પછી હોલી છે, તો એના અમારે કંઈ બીજે ફરવાનું એવું નહીં, કે અમારે ગામડે જ વહી જાય. અમે રાજકોટ રહેતા હતા, પછી માળી આટીના જ જઈએ અમે બધું સેલિબ્રેટ કરવા, કેમ કે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અમે. તો પછી જ્યારે હું ગામડે હું પાનના ગલે જતો ત્યારે બધા જે પપ્પાના ફ્રેન્ડ્સ છે, મારા અંકલ બધા, એ બધા પૂછતા કે તું ક્યારે રમીશ એમ ક્રિકેટ સારું, ને શું કરસ તું, ને ટીવીમાં કેમ નથી આવતો? તો મારો એક જ જવાબ રહેતો હતો કે હું ટીવીમાં આવીશ 2 થી 3 વર્ષ મેક્સિમમ, ને અત્યારે હું ટીવી પર આવી ગયો છું. સિલેક્ટ થયા હૈદરાબાદમાં, પણ બહુ મોટો ફાળો રહ્યો હશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો લાઈફમાં. 100% જયદેવ શાહ છે સર, જે અત્યારે પ્રેસિડેન્ટ છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના, એમનો પણ બહુ મોટો ભોગ કહી શકાય. ને હું અત્યારે જૂનાગઢ ક્રિકેટ એસોસિએશનમાંથી રમું છું, કેમ એ જ મારું બેઝ છે, કેમ કે હું જન્મો તો કેશોદ ડિસ્ટ્રિક્ટમાં ને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ લાગે એટલે. તો પછી જૂનાગઢ જ મને અત્યારે અહીંયા સુધી પહોંચાડ્યો, અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને પણ બહુ મોટો હાથ છે. જૂનાગઢની જમાવટ છે આ વર્ષે, કારણ કે ક્રેન્સ જેવો ક્રિકેટ પ્લેયર આપ્યો હૈદરાબાદને, એકમાત્ર ગુજરાતી પ્લેયર તરીકે સિલેક્શન થયું, રાઈટ? હા, આખા ગુજરાતમાંથી એક જ છું. અને એ જ જૂનાગઢે ગુજરાતી સિનેમાને 100 કરોડની ફિલ્મ આપી લાલો. હા. ક્રેન્સ, મૂવી જોવાનો શોખ છે કે નહીં? મૂવી જોવાનો શોખ છે, પણ એટલો બધો નહીં કે આમ ક્રેઝી શોખ નથી મને એવો. જે ક્રિકેટરોને ટીવી સ્ક્રીન પર જોયા છે એમની સાથે રમવાનું થાય, એમની સાથેની યાદો કોની સાથે, કોઈએ કઈ સલાહ આપી હોય? હા, એવું એક બનાવ બન્યો હતો જ્યારે હું 2025માં જ્યારે નેટ બોલર હતો સનરાઇઝર્સ હૈદરાબાદનો, ત્યારે અભિષેક શર્માને તો બધા ઓળખતા જ હોય. પછી એમને પણ મારી બોલિંગ બહુ ગમતી અને ઘણા બધા મને આમ વખાણ કર્યા હતા મારી બોલિંગના. તો મેં એમને પૂછ્યું હતું કે શું હજી કરવા જેવું છે, તો એમને એને કીધું હતું કે મને એક મારા સરે એવું કીધું હતું કે જે તારા જે થોટ્સ હોય એ બધે રાઇટ ડાઉન કરે એમ, કે જે ગોલ છે કે એમાં હું 2 વર્ષમાં મારે પોતાને હું અહીંયા જોઉં છું,
ને આજે હું આ શીખ્યો, એ બધું રાઇટ ડાઉન કરવાનું એમ. પછી એ આદત મને પણ એમને કીધું હતું કે તું પણ આ કર એમ, આ ઘણું સક્સેસ આપી શકે એમ. તો પછી એ આદત એમની પાસેથી મેં શીખી છે. ઓકે. અને કોઈ વ્યક્તિનો ગુસ્સો યાદ આવે કે યાર ના મજા આવી, આ ક્યાં બોલિંગ કરવા મારી સામે આવે, કોઈ મોટા પ્લેયર હોય એમનો? એવું તો ક્લાસીને જ એવું થતું, કેમ કે એમના માટે સ્ટ્રગલ હતું મને મારવાનું, ને એમને જ એવું થતું કે આને હું નથી હિટ કરી શકતો એમ. તારા માટે તો વિન વિન સિચ્યુએશન. અને હા. આમ બી ક્રિકેટમાં હોય એટલે જીતવું હા, આ એક મનમાં હોય. 2026માં કંઈ ડ્રીમ વિકેટ કોઈની મનમાં હોય? ડ્રીમ વિકેટ તો છે, વિરાટ કોહલીની ડ્રીમ વિકેટ છે, અને એ પણ મેનિફેસ્ટ મેં કરી લીધું છે કે કઈ રીતે હું આઉટ કરીશ. ઓકે. હૈદરાબાદ રહેવાનું વધારે થશે કદાચ, હા, તો હૈદરાબાદ જશો તો ગુજરાતની આપણા કાઠિયાવાડની કઈ ડીશ મિસ કરશો? મમ્મીના હાથનું જે ભાખરી અને રીંગણા બટેટાનું શાક છે એ મારું અત્યારે ફેવરિટ ડિશ છે એમ, એ બહુ મિસ કરીશ હું. એક કયો એવો બેટ્સમેન છે જેને નેટમાં બોલિંગ કરવામાં ડર લાગે જેની સામે? એવું તો અત્યાર સુધી એવું તો નથી થયું, પણ અભિષેક શર્મા છે અને હેનરી ક્લાસેન છે, એને જ એમ ટફ થતું બોલિંગ કરવા. બટ હું એનો મારી રીતે મેં ઉપાય ગોતી લીધો કે ક્યાંક કરીશ બોલિંગ તો ઇઝી પડશે અને એ લોકો આઉટ થશે એમ. એ પછી મેં મારી રીતે વિચાર્યું કે શું કરવા જેવું છે અને સારા પ્લેયર સામે કઈ રીતની બોલિંગ કરવી જોઈએ. એ ઘણું બધું શીખવા મળ્યું હું જ્યારે લાસ્ટ યર નેટ બોલ હતો ને ત્યારે. પ્લીઝ, ઘણા બધા આપણા ગુજરાતી પ્લેયર્સ હશે જે કદાચ આ સાંભળી રહ્યા હોય, એ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે, રમી રહ્યા છે અને સપનું જોઈ રહ્યા છે આઈપીએલમાં પિક થવા માટેનું. એમના માટેની પ્રોસેસ શું હોય? એ લોકોએ શું કરે તો કદાચ એમની કરિયર બની શકે? બેઝિકલી તો અત્યારે બધાને આઈપીએલ જ રમવું છે, કેમ કે અત્યારે બેઝ છે. ઇન્ડિયા રમવું હોય, તમારે ઇન્ડિયાની ટીમમાં તમારે એન્ટર થવું હોય તો આઈપીએલમાં સારું પરફોર્મ કરવું પડે અને આઈપીએલમાં પિક થવું પડે. આઈપીએલમાં પિક થવા માટે બહુ મોટું આમ કહેવા જાય ને પ્રોસિજર છે કે પહેલાં તમે અહીંયા પોતાના સ્ટેટના જે ડિસ્ટ્રિક્ટ હોય છે, સૌરાષ્ટ્ર એસોસિએશનમાં 22 ડિસ્ટ્રિક્ટ આવે છે, તો એ ડિસ્ટ્રિક્ટમાં તમે સારું પરફોર્મ કરો, ટોપ 5માં હોવા જ જોઈએ તો જ તમારો વારો આવે સ્ટેટ ટીમમાં. તો પછી સ્ટેટ ટીમમાં તમારો વારો આવે ત્યારે પછી એમાં સારું કરો તો પછી જે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી છે, જે ડોમેસ્ટિકમાં T20 ગણાય આપણે ઇન્ડિયામાં, ખાલી ઇન્ડિયાની જ છે, તેમાં તમે પરફોર્મ કરો તો પછી તમને અહીંયા આઈપીએલના જે ટ્રાયલ્સના સ્કાઉટ હોય, જેમ કે મુંબઈ ઇન્ડિયન્સના જે સ્કાઉટ હોય એ લોકો બોલાવે કે અહીં મેચ જોવા આવે એમ, કે આમાંથી જે સારા હોય એ લોકોનો કોન્ટેક્ટ કરે એસોસિએશન થ્રુ, ને પછી એ લોકો આપણે ટ્રાયલ્સમાં બોલાવે એમ. એવી હું 6 ટીમના ટ્રાયલ્સમાં ગયો હતો આઈપીએલની. અને પછી એમાં તમે ટ્રાયલ્સમાં સારું કરો તો પછી ઓપ્શન લિસ્ટમાં તમે નામ એ લોકો નાખે ને પછી તમને પિક કરે. શું ક્રિકેટમાં કરિયર બની શકે? ક્રિકેટમાં 100% કરિયર બની શકે. તમારે બધું મૂકવું પડે. મેં મારું 11-12 પણ એક્સટર્નલ કર્યું ક્રિકેટ માટે જ, ને મારો અત્યારે એક જ ગોલ હતો કે ક્રિકેટ જ એમ. મેં સાઈડમાં કાંઈ વિચાર્યું જ નહોતું બીજું. જો ક્રિકેટર ન હોત તો? અત્યાર સુધી તો નહોતું વિચાર્યું ક્રિકેટર ન હોત તો એમ. એક જ ગોલ હતો, ખાલી ક્રિકેટર જ બનવાનું છે. માળિયા હાટીનાથી રાજકોટ અને રાજકોટથી હવે હૈદરાબાદમાં રમવાનું છે, તો એ રાજકોટની ગલીઓમાં જ્યાં રમ્યા હશો એ યાદ હશે ને? 100%. રાજકોટ અમારે જે ફ્લેટમાં રહેતા અમે પહેલાં ત્યાં જ ક્રિકેટ રમતો, ત્યાં ટેનિસ ક્રિકેટ રમતો, કેમ કે સ્કૂલે હોય ત્યારે પ્રોફેશનલ હોય, પછી સ્કૂલેથી આવીને તો પછી મજા કરવા માટે ટેનિસ ક્રિકેટ રમતો. અને પછી જ્યારે ડે સ્કૂલ મેં મૂકી, 3 વર્ષ કર્યા મેં ડે સ્કૂલના, પછી હાફ ડે સ્કૂલ કરી નાખી અને પછી હું પ્રેક્ટિસ પર જતો. ત્યારે તો બોલર જ હતો કે એટલે મારી પાસે એક ખાલી સ્પાઇક્સ શૂઝ હોય એ બેગમાં કેરી કરીને હું સાયકલ લઈને જતો, ત્યારે પ્રેક્ટિસ કરવા જતો. હવે મેં 4 વર્ષ કાઢ્યા છે. એટલે રંગીલા રાજકોટમાં બહુ સાયકલ ફેરવી છે? હા, બધી ગલી ખબર છે, કેમ કે સાયકલ લઈને તો નાની નાની ગલીમાંથી જ જવાનું હોય. રાજકોટમાં ભાવે શું? રાજકોટમાં સ્ટ્રીટ ફૂડનો શોખ? સ્ટ્રીટ ફૂડનો એટલો બધો શોખ નહીં, બટ રાજકોટનો કહેવા જાવ તો ઢોકળા મને બહુ ભાવે, દાલ પકવાન પણ બહુ ભાવે. એટલે આ બધું હવે મળવાનું નથી બહાર ગયા પછી? એ વસ્તુ હૈદરાબાદ તો કાંઈ ના મળે, ત્યાં ખાલી બિરયાની ખાતા રાખવાની. અરે ઢોસા બહુ મળે છે. હું 3 વર્ષ હૈદરાબાદ હતો, ત્યાંના ઢોસા બહુ જ મસ્ત હોય છે, ઇડલી બહુ સારી મળે છે. સાઉથના લોકોને ઢોસા ઇડલી તો બનાવતા સારું જ આવડે. માળિયા હાટીના છોડ્યું એને ઘણા વર્ષો થઈ ગયા હશે, હા, ફરીથી માળિયા હાટીના જવાનું થાય કોઈ વાર તહેવારે કે પ્રસંગે, તો કયા મિત્ર સાથે ક્રિકેટ રમવાનું મન થાય? મારા ત્યાં ઘણા ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ છે, જે 3-4 છે. એક રક્ષિત કરીને હતો, એક દર્શ કરીને છે, એક ફેનિલ કરીને છે. એ લોકો ઘણી બધી યાદો છે, કેમ કે અમે નાના હતા ત્યાં ચડ્ડી પહેરીને સાથે ક્રિકેટ રમ્યા છીએ. મેં એવું પણ સાંભળ્યું છે કે ક્રેન્સ સોશિયલ મીડિયા પર રિસન્ટલી જ એક્ટિવ છે. હા, એની પણ પાછળ એક સ્ટોરી સારી છે, કેમ કે
અત્યારે મારી પાસે સ્માર્ટફોન છે એ મારા લાસ્ટ 1-2 વર્ષથી છે. એની પહેલાં હું કીપેડ યુઝ કરતો કેમ કે કાંઈ બહુ ફોન ઉપર તો બહુ ધ્યાન ન હોય કેમ કે કાંઈ કામ નહોતું કેમ કે ખાલી ક્રિકેટ રમતો હતો ને બીજું તો કાંઈ હોય નહીં ફોનમાં. તો પછી આ સોશિયલ મીડિયાનું અકાઉન્ટનું એમ હતું કે હું જ્યારે પીક થાઈશ કાં સોલ્ડ થાઈશ આઈપીએલમાં ત્યારે જ અકાઉન્ટ બનશે મારું ઇન્સ્ટાગ્રામનું. તો પછી જ્યારે 16 ડિસેમ્બરે જ્યારે ઓપ્શન હતું ને પછી હું જ્યારે પીક થયો તો પછી 17 ડિસેમ્બરે મેં મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું. અરે વાહ. એક સ્પોર્ટ્સ પર્સન તરીકે ફિટ રહેવાની બહુ જરૂરિયાત હોય 100%. તો અત્યારના યંગસ્ટર્સને અથવા તો જે સ્પોર્ટ્સમાં કરિયર બનાવવા માગે છે એમને કઈ ટીપ આપશો? ટીપ દેવા માગું તો એ જ છે કે તમે જેટલું રનિંગ કરો કેમ કે ક્રિકેટ એક આમ સ્ટેમિના અને પાવરની ગેમ છે. તો તમારે જેટલું સ્ટેમિના સારો હશે તો તમે પરફોર્મ ફિલ્ડ ઉપર એટલું સારું કરી શકશો. અને હું મારી ફિટનેસનું કહું તો હું વીકમાં 6 દિવસ દોડું અને 1 દિવસ લોંગ રનિંગ કરું. એમાં 12-15 કિલોમીટર અમે દોડી જાય કેમ કે સરે મને પહેલેથી જ એ રીતે કીધું છે કે ક્રિકેટ રમવું હોય તો એટલું તો કરવું જ પડશે એમ. ને એ જ મારું શેડ્યુલ છે અને આજ સુધી હું કરું છું. મને એ વસ્તુ સમજવું છે એક ક્રિકેટર બનવા માટે શું શું કરવું જોઈએ? ક્રિકેટર બનવા માટે હું તમને કહેવા માગું તો તમારે પહેલાં તો પેશન્સફુલ રહેવું પડે કેમ કે તમારે રાહ તો જોવી જ પડે તમારે ક્યારે ઓપોર્ચ્યુનિટી આવે ને ઓપોર્ચ્યુનિટી બિલ્ડ પણ કરવી પડે એમ કે તમે જ્યારે મહેનત વધારે કરતા હોય ને તમારો વારો તોય ન આવે. મારે એવા 4-5 વર્ષ ગયા કે હું મહેનત તો એટલી જ કરતો એટલી કરું છું પણ તોય મારો વારો નહોતો આવતો એમ. તો પછી મને એટલે એ જ વિચાર આવે કે કેમ હું સિલેક્ટ નથી થતો. તો પછી જ્યારે એવો વિચાર આવે તો હું જ્યારે પ્રેક્ટિસમાં વયો જાઉં ને પ્રેક્ટિસમાં વધારે ધ્યાન દઉં કેમ કે ત્યારે મને એટલી મજા આવે તો એ બધા વિચાર મારા વયા જાય. ના, બટ ઓવરઓલ એક સિક્વન્સ નક્કી કરવી પડતી હશે ને કે સૌથી પહેલાં તો તમે આ કરો, આટલા કલાક મહેનત કરો, એવું જો શેડ્યુલ આપણે કોઈને કહેવું હોય ક્રિકેટર બનવા માટે તો શું એમને અપનાવવું જોઈએ? 5-6 વર્ષથી હું આ એક જ શેડ્યુલ ફોલો કરું છું. સવારે વહેલું ઉઠી જાઉં 5-5 ઉઠી જાઉં અને 6 વાગે તો ગ્રાઉન્ડે ટચ થઈ જાઉં. ને પછી મારે 2-3 ફ્રેન્ડ્સ છે, નમન પંડ્યા છે, જય ઝાખરિયા છે, ઓમ કાનાબાર છે. એના લોકો એ પહેલેથી જ મારી ભેગા સાથે છે ને અમે બધા સાથે 1-1.5 કલાક પહેલાં રનિંગ કરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હું જાઉં ને પહેલાં 8 રાઉન્ડ મારી અમે બધા. પછી સ્પીડ વર્ક કરીએ એમ જેમ કે અમારા ક્રિકેટમાં શટલ્સ ને હોય અને રન દોડવાના હોય તો એ રીતનું વર્કઆઉટ અલગથી આવે ક્રિકેટ માટે તો એ કરીએ. એના પછી અમે નેટ કરીએ પોતપોતાનું પર્ટિક્યુલર. મારું બોલિંગ હોય તો હું બોલિંગ કરું, એ લોકોનું બેટિંગ કે પછી ફિલ્ડિંગ કે એ હોય તો બધું એ રીતે થાય. પછી પાછું ઘરે આવું પછી મમ્મી નાસ્તો અને એ બધું બનાવી દે. પછી થોડોક આરામ કરીને પાછો 2:30-3 વાગે પાછો વહી જાઉં ને પછી 7 વાગે આવું. એ જે 3-4 કલાક હોય એમાં ખાલી ક્રિકેટ જ રમવું. સમય મળે આ બધી પ્રેક્ટિસમાંથી ને મેચમાંથી ને એમાંથી, કારણ કે થવાનું છે એવું જો ક્રિકેટમાં જે ધાર્યું છે એ સપનાઓ સાકાર થયા તો સખત બિઝી થઈ જવાશે. પરિવાર સાથે વેકેશનનો સમય ક્યાં ગાળવો ગમે? વેકેશનમાં તો હું બહુ બિલી ન કરું કેમ કે મારી પ્રેક્ટિસ મિસ થાય એવું તો હું બહુ રેર કરું કેમ કે જો મારા મામાના છોકરાના લગ્ન હતા તો એમાં પણ હું નહોતો ગયો કેમ કે મારા મેચિસ હતા તો હું મેચિસ નહોતો મૂકી શકે એમ. તો હું એમાં ન કરું. એ લોકોએ મને બહુ કીધું કે તું આવી જા એમ મેરેજમાં, આ મેચ એટલો જરૂરી નથી પણ હું પ્રેક્ટિસ અને મેચ હું મિસ ન કરું ક્યારેય. ક્રેન્સ એક રેપિડ ફાયર રમીએ. 100%. ક્રેન્સ માટે ક્રિકેટ એટલે લાઈફ. ડ્રીમ વિકેટ? વિરાટ કોહલી. ફેવરિટ ગ્રાઉન્ડ? નિરંજન શાહ સ્ટેડિયમ. ફેવરિટ બેટ્સમેન? અભિષેક શર્મા. ફેવરિટ બોલર? કુલદીપ યાદવ. ફેવરિટ બોલ? ગુગલી. ડ્રીમ ક્રિકેટર? મહેન્દ્રસિંહ ધોની. કદાચ ક્યારેક માહીભાઈને મળવાનું થાય તો એની સાથે પહેલું વાક્ય ગુજરાતીમાં કેવું હોય શું કહીશ? માહીભાઈને કેવું હોય તો પૂછીશ કે તમારે જેવું બનવું હોય તો મારે શું કરવું પડશે એમ. એટલું કુલ એટલા પ્રેશર સિચ્યુએશનમાં એટલું કુલ કઈ રીતે રહી શકું એમ. થેન્ક યુ ક્રેન્સ. બહુ બધી વાતો આના પરથી ઘણા બધા એવા પ્લેયર્સ હશે જે લોકો ક્રિકેટમાં કરિયર બનાવવા માગતા હશે એમને કંઈક નવી દિશા મળી શકશે. તમારો સમય આપવા બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.